નમસ્કાર મિત્રો, આજે જ્યારે હું બાઇક લઈને ડીસા તરફ જઈ રહ્યો હતો તો રોડ ઉપર અમે જોયું કે એક મૃત કાચેડો તેઓ કોઈક વાહનની ટક્કરે આવી અને તેઓ મૃત હાલતમાં પડ્યો હતો. તરત જ મારું બાઇક સાઈડમાં કર્યું અને મારા બેગમાંથી મેં ગ્લોવ્સ કાઢ્યા, બંને હાથે ગ્લોવ્સ પહેરી મોઢે રૂમાલ બાંધ્યો, કારણ કે વાહનોની પણ અવરજવર ખૂબ હતી. એટલે તરત જ ગ્લોવ્સ પહેરી મોઢે રૂમાલ બાંધી અને જે રોડની વચ્ચે મૃત કાચેડો પડ્યો હતો એની પાસે જઈ અને કાચડાને મારા હાથેથી જ ઉંચકી રોડની સાઈડમાં જ એક જગ્યા પડી હતી તે જગ્યા ઉપર રાખી અને મારા હાથેથી જ તેઓ ખાડો ખોદ્યો, કારણ કે બાઇક લઈને અમે તેઓ ડીસા બાજુ જઈ રહ્યા હતા એટલે કોઈ ખોદવા માટે સાધન મળે એમ હતું નહીં. એટલે મારા હાથેથી જ એની દફનવિધિ કરી શકાય એ રીતે તેઓ ખાડો ખોદ્યો. ઊંડો ખાડો ખોદી અને પછી મારી બેગમાંથી મેં મીઠું લાવ્યું, એક સફેદ કપડું લાવ્યું, આ બધું લાવી અને મૃત કાચડાને અંદર રાખી એને ચારે કોરે અમે મીઠું ભભરાવ્યું. આપ જોતા હોય કે દરેક વખતે અમે વિધિવત જ દફનવિધિ કરતા હોય. મીઠું ભભરાવી અને ચારેય કોરે એને મીઠું ભભરાવ્યા બાદ એક સફેદ કપડું રાખ્યું. સફેદ કપડું રાખી અને એના ઉપર અમે મારા હાથેથી જ ચારે કોર માટી નાખી, કારણ કે આપ જોતા હોય કે હાલ તે વરસાદી સિઝન છે એટલે જમીન પોચી હતી, એટલે આ જે તેને વિધિવત દફનવિધિ કરવામાં પણ સરળતા પડી હતી, કારણ કે પાવડો કોઈ કોદાળી કોઈ હતી નહીં. એટલે પછી એને ચારે કોર માટીથી નાખી અને મારી બેગમાંથી 2 અગરબત્તી લાવી, 2 અગરબત્તી કરી અને એને આત્માને શાંતિ આપે એ માટે ભગવાનને પ્રાર્થના કરી. મિત્રો, તમને પણ આવું કોઈ પણ રોડ પર પશુ દેખાય તો એને સાઈડમાં કરવાનો પ્રયત્ન કરજો.